નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, હાલ લગ્નમાં હજારો નહીં પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે। દેખાદેખીમાં ખર્ચ કરવો, મોટા પાયે લગ્ન કરવા, વધુ સોનું આપવું, આ દિવસે ને દિવસે લોકોમાં ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે। એક તરફ સોનાના ભાવ સતત વધી રહ્યા છે ને મધ્યમ વર્ગના લોકો હવે મૂંઝવાઈ રહ્યા છે કે આટલું બધું સોનું આપવું ક્યાંથી। જીવનભરની બચત આમાં જતી રહેતી હોય છે। દીકરા કે દીકરીના લગ્ન આવે તો માતા પિતા 2 વર્ષ પહેલાથી જ ટેન્શનમાં આવી જાય કે હવે 2 વર્ષ બાદ લગ્ન છે તો ત્યારથી પૈસા ભેગા કરવા પડશે। લગ્નમાં આતિશબાજીમાં તે ફટાકડા ફોડવા, ડીજેનો ધમાલ કરવો, ફોટો શૂટ કરવું, હલ્દી સેરેમની કરવી, દિવસે ને દિવસે આ ટ્રેન્ડ વધતું જઈ રહ્યું છે। ત્યારે આ વચ્ચે હવે રબારી સમાજ અને ઠાકોર સમાજે એક મહત્વનો નિર્ણય લીધો, જેમાં પાટણ રાધનપુરના મહેમદાબાદમાં ઠાકોર સમાજ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં અનેક જે પ્રથાઓ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। તો આ તરફ રબારી સમાજ દ્વારા પણ 15 તોલાની ઉપર જે સોનું આપવામાં આવતું હતું તેના પર પ્રતિબંધ મૂકવા હાકલ કરી છે। એક તરફ કોઈ પણ સમાજ હોય પરંતુ લગ્નનું ટેન્શન એ મધ્યમ વર્ગના માતા પિતાને સતત સતાવતું હોય છે। લગ્નમાં અત્યારે તો એટલો બધો ખર્ચ થાય છે કે આખા જીવનની કમાણી ચાલી જતી હોય છે। ત્યારે હવે આ રબારી સમાજ અને ઠાકોર સમાજનો નિર્ણય છે તે ખૂબ આવકાર્યદાયક છે, કારણ કે મધ્યમ વર્ગના માતા પિતાઓને તેનાથી રાહત મળવાની છે। જેમાં ડીજે પર પ્રતિબંધ મુકાયો છે, મોબાઈલની ભેટ અપાતી હોય છે તેના પર રોક લગાવવામાં આવ્યું, મામેરું હોય તો તેમાં પણ રકમ ડિસાઇડ કરવામાં આવી છે, રકમથી વધુ મામેરું નહીં દઈ શકાય। આ સાથે જ જાનમાં પણ લોકોની સંખ્યા 5 થી 11 રાખવાનો નિર્ણય ઠાકોર સમાજે કર્યો। તો આ તરફ રબારી સમાજે પણ 15 તોલા ફરજિયાત સોનું આપવાના નિર્ણયને હટાવવાનું જે એક હાકલ કરી છે, તમામ સમાજના લોકોને સહભાગી થવા માટે હાકલ કરી છે। આજ મુદ્દા પર આજે કરીશું સીધો સંવાદ। દર્શક મિત્રો, હાલ કોઈ પણ વ્યક્તિ અને એના માતા પિતામાં લગ્નનો ઉત્સાહ જરૂર હોય છે। લગ્નમાં ખર્ચ કરવો, લગ્નમાં દેખાદેખી એ સતત વધતી જતી પ્રક્રિયા છે। આ વચ્ચે જો તેને રોકવામાં ન આવે તો એ સતત દેખાવોને કારણે, સમાજમાં ઓછું દેખાવાના કારણે તમામ લોકોએ સમાન ખર્ચ કરવો પડતો હોય છે। એ કરોડપતિ માણસ આ ખર્ચ કરે તો વ્યાજબી છે, પરંતુ એ કરોડપતિ પાછળ એ મધ્યમ વર્ગનો પરિવાર પણ પીસાતો હોય છે। એ સમાજની દેખાદેખી, સમાજમાં રહેવાની દેખાદેખી, તેના કારણે એ દબાણમાં આવીને ખર્ચ કરતો હોય છે। પરંતુ જો સમાજ જ આ પ્રકારની પહેલ કરે કે કોઈ પણ કરોડપતિ વ્યક્તિ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, તમામે સમાન રીતે લગ્ન કરવાના, તમામ જે ઘરેણા આપવાના, સમાન રીતે લોકોને બોલાવવાના, જો આ પહેલ થઈ જાય તો એ ખૂબ જરૂરી છે અને આવકારદાયક છે। આ વચ્ચે પાટણના રાધનપુરના મહેમદાબાદમાં ઠાકોર સમાજે જે આ નિર્ણય લીધો છે તે ગુજરાતની જનતા સાથે જ આવકારી રહી છે અને અનેક સમાજો પણ હવે આ પહેલ સાથે જોડાવાની માંગ કરી રહ્યા છે। તો રબારી સમાજમાં પણ આ નિર્ણય છે તે 15 તોલા ઉપર જે સોનું આપવું, અત્યારે તો સોનાનો ભાવ લાખને પાર ગયો છે ને આ વચ્ચે જો એ 15 તોલા સોનું આપવામાં આવે તો એ માતા પિતાને 15 થી 17 લાખ રૂપિયા માત્ર સોનાના જ આપવા પડે। કદાચ સામાન્ય પરિવાર છે તે સોનું 15 તોલા ન આપી શકે, તેના કારણે અત્યારે સમાજમાં ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે ધીમે ધીમે હાકલ થઈ રહી છે। સમાજના લોકો આ સમસ્યાથી છુટકારો મેળવે, આ કુરિવાજોથી છુટકારો મેળવે, તે માટે રબારી સમાજે પણ હવે આ પહેલ શરૂ કરી છે। અને જો કોઈ પણ આ વ્યક્તિ આ દંડ કરવામાં આવશે, કોઈ પણ વ્યક્તિ નિયમનો ભંગ કરશે તો ઠાકોર સમાજમાં 11,000નો દંડ છે તે નક્કી કરવામાં આવ્યો છે। અને રબારી સમાજમાં પણ થોડા અંતરે એ મીટિંગનું આયોજન થશે, બેઠક યોજાશે ને જેમાં રબારી સમાજના તમામ લોકો છે તે અગ્રણીઓ છે તે ભેગા થશે। અને જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે એ નિયમનું ઉલ્લંઘન કરશે, પોતાની રીતે સાચી રીતે નહીં ચાલે અને પોતાના સમાજનો નિયમ છે તે તોડશે તો તેની સામે પણ દંડનીય કાર્યવાહી થશે। તમામ લોકો માટે પોતાના સમાજથી વિશેષ કશું નથી હોતું અને સમાજમાં રહેવા માટે તમામ લોકો પર દબાણ હોય છે કે લગ્ન જે પ્રકારે સમાજના લોકો કરે છે તે પ્રકારે કરવા। જે પ્રકારે અત્યારે ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે કે અલગ અલગ વાનગીઓ બનાવવી, મોંઘી થાળીઓ પીરસવી, મોંઘા ડીજે બોલાવવા, મોંઘું વિડીયો શૂટિંગ કરાવવું, સાથે લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટ કરાવવું,
કદાચ આ ખર્ચ ગણવા જઈએ તો લાખો રૂપિયામાં ખર્ચ થતો હોય છે અને હવે એ મધ્યમ વર્ગના લોકો માટે પોસાય તેમ નથી. તેના કારણે તમામ લોકો ઠાકોર સમાજના, રબારી સમાજના આ નિર્ણયને આવકારી રહ્યા છે. આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે દશરથભાઈ દેસાઈ કે જેઓ રબારી સમાજના અગ્રણી છે, ત્યારે પૂનમજી ઠાકોર કે જેઓ ઠાકોર સમાજના અગ્રણી છે, અને સાથે જ ડોક્ટર મેઘરાજસિંહ જાડેજા જોડાયા છે કે જેઓ એક સમાજશાસ્ત્રી છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. પહેલા તો હું દશરથભાઈ આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. સમાજમાં સુધારો કરવો હોય તો અગ્રણીઓ શરૂઆત કરે, સમાજ અનુસરણ કરે ને જે બાદ બદલાવ આવે. હાલ આપે કયા પ્રકારના બદલાવની શરૂઆત કરી છે અને સમાજમાં કયા કુરિવાજો છે તેને કાઢવાના છે? સામાન્ય રીતે કોઈ કુરિવાજ બની જાય ત્યારે સુધારાની જરૂર પડતી હોય છે. સમયાંતરે અનેક સમાજો વારાફરતી સુધારા વધારા કરતા જ હોય છે. અમે પણ લગભગ પાટણ જિલ્લાના જિદ્રોડા ગામે 1958માં પણ પ્રયાસ કર્યો હતો. પછી જમણપુર આરીજ તાલુકાનું ગામ છે, ત્યાં પણ પ્રયાસ કર્યો હતો. ધીમે ધીમે અમુક નવા લોકો આવે છે અથવા સ્વચ્છંદી જે કહી શકાય એ અનેક શરૂઆતો કરતા હોય છે. પછી દેખાદેખીમાં એકબીજાના લોકો ક્યાંક ને ક્યાંક એ આર્થિક બોજા તળે આવતા જતા હોય છે. ગયા વર્ષે પણ અમે બેબી શાવર ને એ બધા જે કહેવાય રિંગ સેરેમની, ફોન ગિફ્ટ આપવો, એ બધા માટે પ્રયાસ કર્યો હતો. ધીમે ધીમે વાત ચાલતી હતી સોનાની. પછી ઘણા બધા મિત્રો અમારા ભેગા થયા અને કીધું કે આપણે મળીને આટલું જે સોનું આપે છે, સોનું એ એવું છે કે સોનું આપણે સૌથી સિક્યોર રોકાણ છે. ગમે સમાજ, ગમે ફેમિલી હોય, જનરલી સોનું હોય છે અને દીકરીને આપતા હોય છે. સાધન સંપન્ન સમાજો જે છે એ તો એ આપણે જેમની રીતે ક્યારેય દેખાડામાં માનતા જ નથી હોતા. અમારા જેવા કદાચ પછાત સમાજો, શિક્ષણનો અભાવ કે જે ગણો હોય, એમાં દેખાદેખીનું પ્રમાણ બહુ વધી જતું હોય છે અને કોઈની ઈચ્છા ના હોય તો પણ આજુબાજુવાળા એક પ્રકારનું સામાજિક પ્રેશર કરતા કે નહીં આટલું કરવું પડશે, આટલું સારું લાગશે, આના થશે. તો એના રૂપિયા અમારા હમીરભાઈ કમળીવાળા, હીરાભાઈ ભુવાજી ને બીજા બધા મિત્રો જે હતા એ મળીને વિચારણા કરી કે ભાઈ આ સોનું હવે લાખ સવા લાખે ગયું છે, તો ગમે એવું સામાન્ય 5-10 તોલા આપે તો એ ઘણું બધું બર્ડન પડી શકે છે. તો સોનું લગભગ સદંતર નાબૂદ થવા તો એક નૈવત જેવો દાગીનો આપે, મંગળસૂત્ર જેવો, એ રીતે પ્રયાસ કરી રહ્યા છે. અમારે 14 પરગણામાં અમે પ્રયાસ કરીએ છીએ. 2001માં પણ અમારે પહેલાં કોઈનું મૃત્યુ થયા તો 12 દિવસની પ્રથા હતી. તેજાભાઈ ખંભેલ અન્ય બીજા લોકોએ ભૂકંપના દિવસે 26/1/2001ના રોજ મહેસાણા ખાતે સંમેલન કરી 12 દિવસના સમાજ માનતો નહોતો, 7 દિવસ કરે ત્યાં 7માંથી 2 ને 1 અત્યારે આવી ગયા છે. ધીમે ધીમે આશા છે કે બેસણામાં પણ એ રીતે 1-2 કલાકનું બેસણું થઈ જાય. બંધારણ, સામાજિક બંધારણ માટે 4 ગૌએ બોલી બદલાય, દેશ બદલાય, વેશ બદલાય, એ રીતે 14 પરગણા છે. સમાજ ઘણો વિખેરાયેલો છે, સંખ્યા નાની છે. એ માટે સમગ્ર ગુજરાતમાં અમે નેહડે સમજાવી છે. આમાં અમારા માટે સૌથી મહત્ત્વનું યોગદાન જોઈશે મહિલાઓનું. સોનું એ જનરલી પ્રાયોરિટી મહિલાઓની જ છે. તો અમે પ્રયાસ કરીએ છીએ કે આવનારા સમયમાં બને એટલું સૌ સમાજ સમજે. બીજું સિક્યોરિટીનો પણ એક પ્રશ્ન છે. સોનું પહેલાં સામાન્ય ભાવ હતો તો લૂંટાઈ જાય, ઠીક છે. અત્યારે કોઈ બેન દીકરીનું છીનવાઈ જાય તો ઘણું મોટું નુકસાન આવે છે. આવનારા દિવસોમાં અમે ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જઈ જે મોટા ફેમિલીઓ, મોટા ગામો હોય ત્યાં જઈને સમજાવવાનો પ્રયત્ન કરશું. બને એટલું સોનામાં લગભગ મંગળસૂત્રથી વિશેષ કંઈ ના આપે એવી સમાજના નમ્ર ભાવે વિનંતી કરશું અને ચિતાર બતાવશું કે ભાઈ આપવું હોય તો દાન. તો એને કહેવાય છે કે એક જમણો હાથ આપો, ડાબા હાથને ખબર ના હોય, એને જનરલી દાન કહેવાય છે. તમારી દીકરીને કોઈને મદદની ભાવના હોય તો જે હોય ઘરમેળે કરો, બાકી જાહેરમાં દેખાદેખીથી અનેક પરિવારો બરબાદી થઈ છે. ઘણા સમય, લાંબાના વર્ષો સુધી એ લોકો દેવા તળે નીચે આવી જતા હોય છે. એ જોઈએ આવનારા સમયમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આની સાથે બીજા પણ જે થોડા ઘણી બધી મોટી દેખાડો કરવા, જાનમાં સંખ્યા બહુ લઈ જાવી, એ બધા માટે પણ પ્રયાસ કરીએ છીએ. ભૂતકાળમાં અમે શીરો બંધ કરી દીધો. 12માં અમારે શીરાની પ્રથા હતી, એમાં ચોખ્ખું ઘી જ હતું, તો એમાં પણ ઘણું બધું મહિનાનો બહુ મોટો ભાર આવતો હતો. એ હવે 1-2 દિવસનું થઈ ગયું છે. શિક્ષણ વધતું જાય છે, સમાજ પણ સહકાર આપતો જાય છે. આપ જેવા મીડિયા અગ્રણી પણ અમને પ્લેટફોર્મ આપો છો, જેથી બોળો એક અમારો અવાજ, મોટો બુલંદ અવાજ થઈને સમાજ જોડે જાય. ભાઈ શ્રી ઠાકોર સમાજની પણ પહેલને પણ અમે આવકારીએ છીએ અને એકબીજા સમાજો જે પણ અન્ય હોય એકબીજાનું સંકલન કરી અને આવા પ્રયાસો કરે એને અમે આવકારીએ છીએ. જી બિલકુલ. પૂનમજી, હું આપની પાસે આવવા માંગીશ. ઠાકોર સમાજે ખૂબ મહત્વનો નિર્ણય લીધો એ સમાજના સુધારા માટે છે, સમાજ સશક્ત બને તેના માટે છે. આપના સમાજમાં એવા કયા કુરિવાજો છે કે તેને આપ દૂર કરવા માંગો છો ને હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? અમારા ઉત્તર ગુજરાતમાંથી ચાલુ કર્યું છે નવગણજી લોકોએ સોના ઉપર પ્રતિબંધ મૂક્યું છે અને એ વસ્તુ મારા જાણવું જો બહુ સારી છે કે સોનું આપવું દીકરીના એના કરતાં એ પૈસા એને ફિક્સ કરી આપો તો એનું ફ્યુચર ભવિષ્યમાં એના બાળકો ભણાવવામાં. અને અમે સોનું એટલા માટે લઈએ છીએ કે ભવિષ્યમાં કંઈક તકલીફ હોય તો એને કામ આવું.
પોતાની તકલીફના લીધે સીધા પૈસા અમે આપીએ છીએ અને એની ફિક્સ કરાવી દેવાની આપણી. કદાચ વચ્ચે કંઈક જરૂર પડે દીકરીને તો એમાંથી લોન લઈ શકાય આપણીની. અને અમુક બીજા કુરિવાજો છે કે જે ડીજે છે, ફટાકડા છે, ગરબા છે, આ બધું અમે બંધ કરાવવાની. અને અમે શરૂઆત આગેવાનોથી કરીએ છીએ. અને રસોડા અમારા લગભગ 4,000-5,000 માણસોના હોય છે. એના ગોઠવીને અમે એવું નક્કી કરીએ છીએ કે પાટીદાર સમાજની જેવી રીતે 300-400 માણસ, જાનમાં 200-300 માણસ, 200 માણસ આવવું જોઈએ અને 200-300 કુટુંબનું હોય. બાકી બહુ અત્યારે શું ખર્ચા વધી ગયા છે, એકબીજાના દેખાવથી 200થી માંડીને 2,000ની ડીશ લગીનું કરે છે. અને આ બધા ખર્ચા વ્યય છે, બિલકુલ કોઈ કામના નથી ખર્ચા. એની જગ્યાએ ખર્ચો કરો, એની જગ્યાએ દીકરીને આપો. એ બધી દિશા ઉપર અમે જઈ રહ્યા છીએ. અને ટૂંક સમયમાં અમારા બીજા મહિનામાં સમૂહ લગ્ન છે, એમાં પણ અમે આ જાહેરાત કરવાના છીએ. ઉત્તર ગુજરાતે ચાલુ કર્યું છે, મધ્ય ગુજરાતમાં અત્યારે અમારે ચાલુ છે અને દક્ષિણમાં જવાના છીએ આની માટે આગેવાનો બધા. અને હું શૌર્યધામ ભાતીજી કરું ત્યાં પણ ફરજ થોડી સેવા નિભાવું છું, ત્યાં જઈને પણ આ ચર્ચા કરવાનું છું. એટલે લગભગ આખું ગુજરાત અમે આવરી લેવાના છીએ. જી બિલકુલ. આ સાથે આપણી સાથે મેઘરાજભાઈ પણ છે કે જેઓ એક સમાજશાસ્ત્રી છે. હું આપને પૂછવા માંગીશ, એક સમાજશાસ્ત્રી તરીકે આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? બંને સમાજની જે પહેલ છે, કુરિવાજો દૂર થાય, કુરિવાજો પાછળ અનેક પરિવારો પોતાના આખા જીવનની મૂડી ખોઈ બેસતા હોય છે. દેખાદેખીમાં લગ્ન કરવા માટે બહુ મોટો ખર્ચ કરે છે ને ફરીથી એ દેવા નીચે દબાતા હોય છે. એક સમાજશાસ્ત્રી તરીકે આપનો નજરિયો કેવો છે ને સમાજની આ પહેલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો રોનકભાઈ, ફરી મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે આ શોરગુલના જમાનામાં આવા સામાજિક મુદ્દાઓ ઉપર ડિબેટ કરવી અને એ પ્રાઇમ ટાઈમમાં મંતવ્ય ન્યૂઝ ખરેખર આભારને પાત્ર છે. દરેક સમાજમાં, આપણા સામાજિક બંધારણમાં તમે જુઓ કે કોઈ સમાજ આ દૂષણોથી બાકાત નથી, કોઈ સમાજ નથી. અને આજનો વાયરો તમે જુઓ, આ સમયનો, મોંઘવારી કેટલી વધતી જાય છે. સામાન્ય પરિવારોને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ મુશ્કેલી છે, રોજગાર નથી, અને છે તો એટલો સફિશિયન્ટ નથી કે જેમાં આપણે આ બધા તાઇફાઓ કરી શકીએ. વાસ્તવમાં છે ને આ બધા તાઇફાઓ આપણે એલિટ ક્લાસને જોઈને કરતા શીખા છે. બાકી જૂના જમાનામાં જે આપણા લગ્નની વ્યવસ્થા હતી એ ઘરગથ્થુ કે ગામમાં બધી રીતે સમાવિષ્ટ થઈ શકે એવા સાદા પ્રસંગોથી જ આપણે બધા જ્ઞાતિઓ લગ્ન કરતા હતા. પણ આ આધુનિકતાનો વાયરો જે આપણને લાગી ગયો છે અને જે તદ્દન ખોટો છે, જેનાથી બચવું એ આજે સમયની માંગ છે. હું તો ઠાકોર સમાજને અને રબારી સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને એનાથી નહીં વધુ અભિનંદન આપું છું એમના ધર્મગુરુઓને. કદાચ અમે શિક્ષક તરીકે, અધ્યાપક તરીકે કે સામાજિક આગેવાનો એના વિસ્તાર પૂરતા મર્યાદામાં આ સુધારો લાવી શકે, પણ એક ધર્મગુરુ કે જેનો આદેશ લગભગ બધો સમાજ સ્વીકારે અને એવી પહેલ કરવી, એ ખરેખર એમને અભિનંદનને પાત્ર છે. આપણે એમને નતમસ્તક થવું પડે. જે કામ સરકાર ન કરી શકે, જે કામ અમે ક્લાસરૂમમાં નથી કરી શકતા, એ એમના એક નાના સૂચનથી થઈ જાય છે. હું તો આપના ચેનલના માધ્યમથી તમામ ધાર્મિક સંસ્થાઓના, આજે દરેક જ્ઞાતિઓની પોતાની એક ધાર્મિક સંસ્થા છે જેની સાથે આખો સમાજ જોડાયેલો હોય, અને એ નાના મોટા એવા આદેશો કે એવા સૂચનો જો આપે, હું તો દરેક સમાજની ધાર્મિક સંસ્થાઓના ગુરુઓને આવકારું છું કે તમે પહેલ કરો. તમારા એક નાના અમથા વહેણથી જો સમાજ આટલો સરસ સુધારો લાવી શકતો હોય, શરૂઆત તો થઈ છે. અને તમે વિચાર તો કરો કે જેમ દશરથભાઈએ કીધું કે અમારા સમાજ, ખરેખર આપણે ત્યાં આપણે એવું કહીએ છીએ ખાલી કે આ સમાજ પછાત સમાજોમાં છે. ઠીક, સામાજિક વ્યવસ્થા, આર્થિક બાબતોમાં એ બધું શક્ય છે, એ સાચું છે. પણ જો રબારી સમાજ પણ આટલો મોટો સુધારો લાવી શકતું હોય તો બીજા કેટલા બધા સમાજો જે વધુ શિક્ષિત છે એ પોતાનામાં સુધારો લાવે. આ સમાજોમાંથી શીખવા જેવું છે. ગુજરાતનો સૌથી મોટો સમાજ એ ઠાકોર સમુદાય કે કોળી સમાજ છે. રબારીઓની સંખ્યા એમની સમક્ષ કદાચ ઓછી હશે, પણ તેમ છતાંય એમને પણ આવડી મોટી એક પહેલ કરી છે. ખરેખર સમાજમાં, આપણે તો ગામડામાં કહેવત છે ને કે જે બાજુ વાયરો હોય એ બાજુ વવલાય. એટલે આ એક વવલાવાનું, યોગ્ય વાયરા તરફ વવલાવાનું હવે શરૂ થયું છે. ધીરે ધીરે સમયની માંગ આ સુધારાઓ કરાવશે. સમાજમાં આપણે કહીએ એના કરતાંય સમાજ પોતે વાયરાને અનુભવે ને જ્યારે,
ત્યારે એ પોતે સુધારા ઉપર આવી જાય. એટલે હવે ધીરે ધીરે એ અનુભવો શરૂ થયા છે સમાજને. 1.5 લાખ રૂપિયા સુધી સોનું પહોંચી ન જાય ટૂંક સમયમાં તો જ નવાઈ રાખશું આપણે. અને આ જમાનામાં ઘરેણાઓ હવે તો 9 કેરેટના 14 કેરેટના માર્કેટમાં આવવા માંડ્યા. 24 કેરેટના પોસાય એવું નથી, પણ એ આપવા જ શું કામ જોઈએ? જેમ પૂનમજી ભાઈએ કીધું ને કે આપણે દીકરીઓને સેફટી માટે આપતા હતા, કે એને જ્યારે આર્થિક જરૂર ઊભી થાય ત્યારે એને મદદરૂપ બને. હું તો કહું છું કે આપણે હજી સુધારા તરફ ધીરે ધીરે જઈએ, કે સોવરેન ગોલ્ડ, તમે ગોલ્ડ બોન્ડ આપો. તમારે સોનું જ આપવું છે તો ક્યાં એવું જરૂર છે કે લગડી આપો કે ઘરેણા બનાવીને આપો? એને લિક્વિડ ફોર્મમાં આપો. એને આર્થિક સુધારાઓમાં પણ મદદ થશે, એનું વ્યાજ પણ આવશે, જરૂર પડશે ત્યારે એ ઉપયોગ કરી શકશે. અને માવતરોને કહું છું કે ભાઈ, ખોટા તાઇફાઓમાં લાખ રૂપિયાના શૂટિંગ કરવાની છૂટછાટો આપવી એ કરતા 1 લાખ રૂપિયાની SIP કરીને આપો છોકરાઓને. એમના બાળકો જ્યારે પરણવા જાય ત્યારે આર્થિક બોજો ઓછો છે. જી રોનકભાઈ. જી બિલકુલ. દશરથભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અત્યારે સોનુનો આપણે જો ભાવ ગણવામાં આવે તો એ 1.25 લાખથી પણ ઉપર છે, અને આપના જે સમાજમાં, રબારી સમાજમાં 15 તોલું ઓછામાં ઓછું સોનું આપવાની પ્રથા છે, એ કદાચ તમામ લોકો ન ઉઠાવી શકે, કારણ કે મધ્યવર્ગના લોકો છે તે આ પ્રથાના કારણે ક્યાંય ને ક્યાંય વ્યાજે પૈસા લઈને પણ એ પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવતા હશે, એ સમાજ સાથે ટકી રહેવા માટે કામ કરતા હશે. પરંતુ હવે આગામી સમયમાં આપનું આયોજન શું છે અને સમાજના લોકોને શું આગ્રહ કરવા માંગશો? રોનકભાઈ, સોનું આ વર્ષે ઘણું વધી ગયું, 40-50 હજાર, પણ ગયા વર્ષે પણ વધ્યું હતું. અમે અમદાવાદના સોલા ખાતે ગયા વર્ષે આ એક સંમેલન કર્યું હતું. એમાં અમારા સમાજના સાધુ સંતો અને ભુવાજીઓએ બહુ સારો સહકાર આપ્યો હતો. એમાં અમે આ આવનારી મોંઘવારીનો ચિતાર જે હતો એ સમાજનો પ્રયાસ કર્યો હતો. લગભગ 5-7 હજાર યુવાઓ અને બહેનો માતાઓ હાજર રહી હતી. ત્યાં અમે એમને કીધું હતું કે એક માત્ર સોનું નહીં, બીજું એ પછી મરણ પ્રસંગ હોય કે બીજો શ્રીમંત પ્રસંગ હોય કે બીજો કોઈ અન્ય પ્રસંગ હોય, એ પ્રસંગોમાં પણ ખર્ચા બેફામ થઈ ગયા હતા. જેમ સગાઈમાં હોટલમાં જતા હતા, હોટલમાં એ થઈ ગયું હતું. 15 તોલાનું અમારા સમાજમાં ફરજિયાત નથી, પણ દેખાદેખીમાં આપતા હોય છે. તકલીફ એ થાય છે કે એ જે તે સમયે જે માણસ સામાજિક દબાણમાં આવીને એનો પ્રસંગ તો કાઢી નાખતો હોય, પણ એની અસર 4-6 મહિને ખબર પડે છે. આપણે જેમ કીધું એમ પૈસા ક્યાંકથી આડાવડા કર્યા કે બીજા અન્ય કોઈ રીતે માલ મિલકત ક્યાંય ગમે આડાવડી થઈ ગયું, એ રીતે થયું હોય છે. તો એક સમાંતર બ્રોડ થિંકિંગ સમાજમાં આવે યુવાઓમાં કે ભાઈ નહીં, તમારે આપવું હોય તો તમારી જે ઇન લિમિટ હોય આપો. આવા પ્રયાસ અમે વારંવાર કર્યા છે, ફરી એકવાર કરી રહ્યા છે. અનેક પરગણા છે, તે પરગણા વાઇઝ અલગ અલગ કોઈને રિવાજ હોય છે. બીજું જે પ્રોફેસર સાહેબે કીધું બહુ સારી વાત છે, દરેક સમાજમાં એક એલિટ ક્લાસ છે, અને એ એલિટ ક્લાસ જ કદાચ ક્યાંક ને ક્યાંક આના માટે જવાબદાર છે. એલિટ ક્લાસને પણ અમે વિનંતી કરીએ છીએ કે હવે અમને ધર્મગુરુઓ પણ સાથ આપી રહ્યા છે, ભુવાજીઓ સાથ આપી રહ્યા છે, અને અન્ય મીડિયા માધ્યમ કે જે બીજા અન્ય સમાજો એ પણ સહકાર આપી રહ્યા છે યુવાઓને. તો તમે પણ થોડી નમ્રતા રાખો. મદદ દીકરાઓને કરવી હોય તો ઘણી રીતે કરી શકાય છે. વિશાળ સમૃદ્ધ સમાજો કે જે રાજકીય રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે આગળ સમાજો છે, એમનામાંથી થોડું શોખો લગભગ એમના સમાજોમાંના પ્રસંગો આપણા કરતાં પણ વધુ આપતા હોય છે, પણ અંદાજ આવતો નથી. તો કમસે કમ થોડી સમાજનો એક રિસ્પેક્ટ રાખીને તમારા પ્રસંગો કરો તો સારું છે. અમે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ત્યાં અમારી સંખ્યા વધારે છે. બને ત્યાં આગળ અમે શરૂઆતમાં ત્યાં સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણી વસ્તી અમદાવાદ શહેરમાં વધે છે, પ્રાયોરિટી અમારી અમદાવાદમાં છે, કારણ કે બધા જ પરગણાના લોકો અહીંયા શહેરમાં રહ્યા છે. તો એ અહીંથી જઈને એમના ઘેર સમજાવે તો એ કદાચ થોડી અસર વધારે આવે. અને બીજું, જે નહીં માને એને કદાચ સમય બતાવે છે, સોનું 1.25 લાખે છે, સામે હોટલની ડીશો પણ 300-400 પહોંચી જ ગઈ છે, બધું વધ્યું જ છે. એટલે આજ નહીં તો કાલ વાર્યા ના વળે હાર્યા વળશે. એના કરતાં થોડું સમાજના પ્રયાસ સૌ કરી રહ્યા છે, તો આખો સમાજ જોડાય એવી સમાજને એક નમ્ર અપીલ છે. જી બિલકુલ. પૂનમજીભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ઠાકોર સમાજે આ ખૂબ મહત્વની પહેલ કરી. આપના સમાજમાં કદાચ એક કુરિવાજો હશે કે અત્યારે ડીજેનો ટ્રેન્ડ વધી ગયો છે. મોટા પ્રમાણમાં ડીજેનો પૈસા આપીને એ જે આતિશબાજી કરવી, ફટાકડા ફોડવા, સગાઈ થયા ત્યારે મોબાઈલ ફોન ગિફ્ટમાં આપવું, આ પણ એક તમામ લોકો અત્યારે પોતાના રિવાજો તરીકે અપનાવી રહ્યા છે. અને ખાસ એ રિવાજ એટલા માટે છે કે દેખાદેખી બાજુવાળો જે કરે છે એ આપણે ખુદને પણ કરવું છે, આપણા દીકરા દીકરીઓ પણ જે જોવે છે સમાજમાં તે જ અનુસરે છે. હવે આગામી સમયમાં આપનું આયોજન શું છે, ને સમાજના તમામ જે લોકો છે કે અમારા દર્શક મિત્રો આપને જોઈ રહ્યા છો તેમને શું અપીલ કરવા માંગશો? ખાસ કરીને રોનકભાઈ, અમારી તો એક જ છે કે હું અમે આગેવાનો બધા ભેગા થવાના છીએ અને આગેવાનો ફરજ પાડવાના છીએ કે ભાઈ તમારે આગેવાન તરીકે આ કરવું પડશે.
શરૂઆત આગેવાનના ત્યાંથી થાય તો સ્વાભાવિક છે, નાનો માણસ કરવાનો જ છે. એટલે અમારી તૈયારી છે કે હવે દર સમૂહ લગ્ન હોય અથવા સમાજનું કોઈ પણ સ્નેહ મિલન હોય એમાં આ ખાસ મુદ્દા મેકવાના છે. એમાં ખાસ સોનાના, ડીજેના, ફટાકડાના અને વસ્તીના, કે ભાઈ વધારેમાં વધારે લગ્નમાં 500 માણસ બોલાવો, જાન અને બધું થઈને. કારણ કે ત્યાં 4-4 હજાર માણસનો જમણવાર હોય છે સાહેબ મારા. એટલે જમીન વેચવી પડે વીઘો. એટલે અમારે જમીન બચાવવી છે અને બને ત્યાં લગી સમૂહમાં જોડાવું એ ખાસ અપીલ કરવી છે. જી બિલકુલ. આ સાથે જ આપે દંડની પણ જોગવાઈ રાખી છે કે જો કોઈ પણ સમાજના નિયમનો ભંગ કરે તો તેમની સામે દંડનીય કાર્યવાહી થશે. આ કાર્યવાહી શું હશે? બસ એમાં જોઈએ છે કે કાર્યવાહીમાં એક તો એને સમાજથી થોડો દૂર કરવામાં આવશે. કે સમાજથી તમે થોડા દૂર રહો, તમે આ કરી છે એની તકલીફ તમને પણ આની અસર થવી જોઈએ. તમને દંડ મળવો જોઈએ. પૈસાવાળા હોય તો પૈસા આપી દંડ ભરીને છૂટા થઈ જાય, પણ એવી રીતે નહીં. એનો સમાજ કંઈક એવો જ દંડ નક્કી કરશે કે એનો ભવિષ્યમાં યાદ રહે અને એનું જોઈને બીજો કોઈ ના કરી શકે. પૈસા તો હું પૈસાવાળો હોય તો દંડ ભરી દઈશ, પણ દંડ એવો કરવો છે કે એનું જોઈને બીજો કોઈ અનુકરણ ના કરે, આવી ભૂલ ના કરે. જી બિલકુલ. મેઘરાજભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ એક સમાજશાસ્ત્રી છો. સમાજના એ બંધારણને કદાચ એક સમાજ નહીં, આપ અનેક સમાજના બંધારણોને જાણતા હશો, તેમાં જે કુરિવાજો છે તેમને જાણતા હશો. આપ તો ખાસ યુવાનોને એ વિષય શીખવાડો છો, સમાજશાસ્ત્ર એક સમાજના બંધારણમાં સૌથી મહત્વનો પાયો આપણે એ બંધારણમાં અને સાથે જ સમાજના નિર્માણમાં ગણી શકીએ કે વિદ્યાર્થી જે શીખે છે તે આગળ જઈને કરતો હોય છે. આપ આ મુદ્દાને જે પ્રકારે આપે વ્યક્ત કર્યો, અમને જણાવ્યું, ખૂબ આનંદ થયો કે સમાજશાસ્ત્રી પણ જે તમે વિચાર રાખ્યો છે કે સમાજ માટે ખૂબ હિતકારી છે. હજુ પણ અન્ય એવા કયા બદલાવો છે તે અનેક સમાજોમાં કરવા જોઈએ ને આપ શું વિચારો છો કે કેવી લગ્ન વ્યવસ્થા હોવી જોઈએ? રોનકભાઈ, આમ જોઈએ ને તો બંધારણ, અહીંયા આપણે સામાજિક બંધારણની વાત કરીએ છીએ, પણ ભારતનું બંધારણ જેના દ્વારા કાયદો ઘડાયો છે ને, આ બધા કુરિવાજોને ડામતો કાયદો અત્યારે સમાજમાં પ્રસ્થાપિત છે. આપણે લગ્નના જે અધિનિયમો છે એ વાંચીએ, અથવા તો દહેજ પ્રતિબંધક ધારો જે અત્યારે ચર્ચા છે એ આખું બધું એને તમે વાંચો. 1961 ને 2005 એનો સુધારો થયો. એ દહેજ પ્રતિબંધક ધારો એકવાર વાંચી જાય તો આપણને એમ થાય કે આપણા બધા લગ્ન છે ને એ બધા ગેરકાનૂની સાબિત થાય. કારણ કે એમાં તો એટલી ક્લોઝ છે કે કોઈ પણ જાતની ભેટ સોગાદ એટલે કોઈ પણ જાતની, હવે દીકરીવાળા દીકરાવાળાને દે કે દીકરાવાળા દીકરીવાળાને દે કે કોઈ પણ પ્રસંગમાં ગયો હોય એમ વ્યક્તિ દે તો પણ એ ગેરકાનૂની બને છે. એટલે કાયદા તો બધા છે, પણ સમાજ ક્યારે સ્વીકારે કે જ્યારે એ સમાજમાં સ્વીકૃત બનતો થાય. જે કામ કાયદો ન કરી શકે ને એ કામ સમાજની કેટલીક સામાજિક સંસ્થાઓ કરી શકે ને. એમાં હું ધર્મ સંસ્થાને સૌથી પહેલી મૂકું છું અને બીજી મારી સંસ્થા શિક્ષણ સંસ્થાને મૂકું છું. શિક્ષણનો સુધારો છે ને એ સાબિત કરવો હોય ને તો એનો આધાર છે ને એ કંઈક જોઈએ. મારી વાત એમને ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ નહીં માની લે. એનો આધાર કાયદો હોય, ધર્મની વાત હોય, ધર્મગુરુઓના ઉપદેશો હોય, તો આ સુધારો વધુ અસરકારક રીતે થાય. હું તો હજી અહીંયાથી આગળ એક સ્ટેપ કહેવા માંગુ છું રોનકભાઈ, કે દરેક સમાજે પોતાનું સામાજિક બંધારણ બનાવવું. દરેક સમાજે. અને સામાજિક બંધારણો શું કે જેમાં આપણું આખું સામાજિક જીવન હોય એ યોગ્ય અને તમામને પરવડે એવી રીતે બધાને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે. દરેક દાખલા તરીકે રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય જેમાં સુધારા લાવવાની આવશ્યકતાઓ જણાય છે, એ સમાજ ભેગો બેસે, એના મોભીઓ ભેગા બેસે અને એક સામાજિક બંધારણ બનાવે અને દરેક ઘરે પહોંચાડી દે, દીકરીવાળાના ઘરે પહોંચાડી દે. અને હું અહીંથી વાલીઓને, વિદ્યાર્થીઓના વાલીઓને અને દીકરીઓના માવતરને ખાસ કહેવા માંગુ છું કે તમે એક તો પહેલા દીકરીને ભણાવો. દીકરી ભણશે ને તો એ બધું વિચાર કરશે, એના બાપુજીનો વિચાર કરશે, એને આર્થિક સમજ આવશે કે આપણે કેટલું ભારણ, અને એ પણ ના પાડતી થશે કે મારે આવી રીતે જો લગ્ન થતા હોય તો નથી કરવા. એ ખૂબ જરૂરી છે. છોકરા છોકરીઓ પોતે જ સમજીને ના પાડતા થાય એ સૌથી જરૂરી છે. અને દીકરીઓના માવતરને જો આ ખબર હોય આ બંધારણની તો એ ના પાડશે. આજે રોનકભાઈ, આપણે સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ ને સમાજમાં, તો દરેક જ્ઞાતિમાં સ્ત્રીઓનું પ્રમાણ નીચું છે પુરુષોની કક્ષાએ. જી બિલકુલ. એટલે 1000 પુરુષ હોય 1000 સ્ત્રીઓ નથી.
હવે આ માવતરે સમજવાની જરૂર છે કે તમારી દીકરીને કોઈ નહીં લઈ જાય, એને દેવા માટે દહેજ દેવું જ પડશે તો જ સારા સંબંધી મળશે, એવી કલ્પના હવે એ કોરી કલ્પના થઈ ગઈ છે. હવે એની જરૂર નથી. તમે સામેથી કહી શકશો કે અમે આ કાંઈ આપવાના નથી, અમારી દીકરીના ગુણ છે, ભણતર છે, અને આ અમારા ઘરનું વાતાવરણ છે. અને આજે દરેક કુટુંબ છે ને રોનકભાઈ, એ આ આર્થિક બાબતો સ્વીકારવા કરતા પહેલી પ્રાયોરિટી આજે સગપણ વખતે આપણે એ જ આપીએ છીએ કે દીકરો દીકરી ગુણે કેવા છે, ભણેલા કેવા છે. એ શું કામ છે? ગમે એટલું આપશું પણ જી ત્યારે દશરથભાઈ, હું આપને પૂછવા માંગીશ, સમાજની વાત થતી હોય ત્યારે સમાજના કુરિવાજો સમાજને નબળો પાડવાનું કામ કરે. કદાચ હવે આપણે જો ગણવા જઈએ તો એ તમામ જમીનો પણ ઓછી થતી જઈ છે, કારણ કે દિવસે ને દિવસે વસ્તી વધારો થાય છે, દીકરા અને દીકરા એમ સંખ્યા વધે છે, પરંતુ જમીનમાં કોઈ વધારો નથી થતો. એક કારણ એ પણ સામે આવે છે કે કદાચ ઓછી પ્રોપર્ટી હોય તો સગાઈ ન થવી, ક્યારેક અનેક જે બીજા પણ કારણો સામે આવતા હોય છે. તો આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આપણા સમાજમાં શું સ્થિતિ છે? અમારા સમાજને અમે એ જ કહીએ છીએ વડીલોને બધાને કે વંશ પરંપરાગત જે વ્યવસાય હતો પશુપાલન, ખેતી તો બધા જોડે જમીનો હતી નહીં, ઘણા ગાંઠા હતા. ખેતીમાં પણ સરકારી અડચણ એવી છે, ઉત્તર ગુજરાતના માલધારીઓને ખેડૂત ગણાય છે, સૌરાષ્ટ્રવાળા નથી ગણાતું. આજે અમારી જીજાના માગ ઊભી જ છે. રહી વાત પશુપાલન, પશુપાલન વંશ પરંપરાગત વ્યવસાય હતો, ગોચરો લગભગ નામશેષ જેવા થઈ ગયા છે. પશુપાલન પણ બહુ મોંઘું થયું છે અને જે કરે છે એને સરકારની ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અડચણ નડી રહી છે. દાખલા તરીકે લાયસન્સો ના આપવા, અન્ય રીતે ના કહેવું. એ તો અમે સમાજને કહીએ છીએ કે આવનારો સમય બહુ વિકટ છે. બીજી વાત એ છે સમાજને કે જે ગામોએ ભૂતકાળમાં બંધારણ પાડ્યું છે, અમલ કર્યું છે, એમની એ લોકો સ્થિતિ જોઈ શકે. એકંદરે એ ગામના લોકો જોરદાર તો નહીં પણ કમસે કમ સારી પરિસ્થિતિમાં એમનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. તો બાકીની જે સમાજનો ભાગ રહે, અને ખાસ સાધુ સંતોના પ્રોફેસર સાહેબે કીધું એમ કે ધર્મ સંસ્થા અને શિક્ષણ સંસ્થા, તો થોડું શિક્ષણ જરૂરી છે. રહી વાત તમે કીધું સગાઈઓમાં પણ મુશ્કેલી પડી જ રહી છે. બીજા જે અતિ સદ્ધર સમાજોમાં માગ આવી છે કે સરકારી નોકરી હોય, બીજી કોઈ આવક હોય કે ઘરનો કોઈ બિઝનેસ હોવો, એ પણ હવે કદાચ અમારા આવી જ રહ્યું છે. તો સમાજને કહીએ છીએ કે થોડા ચેતો, હજી જાગો, વિચારણા કરી સાથે મળી અને કંઈક સારું પરિણામ આવે. દીકરીના લગ્ન સાદગીથી કરાય, ઘણા લોકોએ કર્યા છે, તો મોંઘવારીમાં તો થોડું ઘણું બચી શકાય અને આવનારી પેઢી માટે પણ કંઈક આપણે નવી દિશા આપી શકીએ, એ માટેનો અમારો પ્રયાસ રહેશે. જી બિલકુલ. ત્યારે આ મુદ્દા પર ચર્ચા એટલા માટે જરૂરી હતી કે સમાજમાં જો કોઈ અગ્રણી પહેલ લાવે તો એ પહેલ છેવાડાના સમાજના વ્યક્તિ સુધી પહોંચવી જરૂરી છે. અને આ મુદ્દા પર ચર્ચા કરવા આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ તો આ રબારી સમાજ અને ઠાકોર સમાજની જે પહેલ છે, સમાજશાસ્ત્રીઓ પણ આવકારી રહ્યા છે, અન્ય સમાજના વ્યક્તિઓ પણ આવકારી રહ્યા છે. હવે સમાજના લોકોએ જોવાનું છે કે જો સમાજને સદ્ધર બનાવવો હોય તો આ કુરિવાજો દૂર કરવા જોઈએ, કારણ કે ક્યાં ને ક્યાંય કુરિવાજો દેખાદેખી સમાજને પાછળ રાખવાનું કામ કરે છે, સમાજના લોકોને પછાત બનાવવાનું કામ કરે છે. સમાજ સાથે મળીને રહેશે, સમાજ એક નિયમ અપનાવશે, સમાજ પોતાના બંધારણને જોશે તો એ કદાચ સમાજ વધુ આગળ વધી શકશે. એક તરફ આધુનિક યુગની વાતો થાય છે, પરંતુ જો સમાજના લોકો હજુ પણ એ પુરાની સંસ્કૃતિને અપનાવીને બેસશે, પુરાના કુરિવાજોને અપનાવીને બેસશે તો કદાચ એ સમાજ પાછળ રહી જશે. આશા છે કે આગામી સમયમાં જે રબારી સમાજ અને ઠાકોર સમાજની પહેલ છે, તમામ સમાજના લોકો અપનાવશે, એ પહેલને ખૂબ પ્રોત્સાહન મળશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.